નવસારી જિલ્લાના ડાભેલ ગામ ખાતે આવેલ ગાડી ચેરિટેબલ હોસ્પિટલ મુકામે ફ્રી ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો હતો। નવસારી જિલ્લાની સુપ્રસિદ્ધ ગાડી ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા આયોજિત નિઃશુલ્ક ઓર્થોપેડિક ચેકઅપ અને હાડકાને લગતા રોગો તથા કેમ્પમાં હાડકાની મજબૂતાઈને ચકાસવાનો ફ્રી કેમ્પ ડાભેલની સુપ્રસિદ્ધ અને સતત 1940થી સેવામાં કાર્યરત ગાડી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે રવિવારના દિવસે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી કેમ્પ યોજાયો હતો, જેમાં 75થી વધારે જરૂરિયાતમંદ દર્દીઓને ચેક કરી તપાસવામાં આવ્યા। ગાડી ચેરિટેબલ હોસ્પિટલ તરફથી ડોક્ટર અનસ દિલેર તથા ડોક્ટર રાબિયા ખાન દ્વારા દર્દીઓને પૂરતો સમય આપી તપાસ કરવામાં આવી હતી। હોસ્પિટલના ટ્રસ્ટ તથા હોસ્પિટલના સ્ટાફ દ્વારા સતત દર્દીઓની કાળજી લેવામાં આવી હતી। ગાડી ચેરિટેબલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ, જનરલ વિભાગ, દાંત વિભાગ, કસરત વિભાગ, હૃદય રોગ જેવા અનેક વિભાગો કાર્યરત છે, જેમાં ડાભેલ ગામના આજુબાજુના જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ જ નજીવા દરે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। ડાભેલ પંથકની જનતાએ ગાડી ચેરિટેબલ હોસ્પિટલના ઉમદા સેવા કાર્યથી બિરદાવવામાં આવેલ છે। ગાડી ચેરિટેબલ હોસ્પિટલ માત્ર નફાનું સાધન ન બનતા સેવાનું માધ્યમ બને તેવા દૃષ્ટિકોણથી ચાલતી આ સમાજ સેવાના સહાયનીય કાર્ય દ્વારા અનેક ફ્રી દર્દીઓને ખૂબ જ નજીવા દરે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। ડાભેલ પંથકની જનતાને ગાડી ચેરિટેબલ હોસ્પિટલના ઉમદા સેવા કાર્યથી બિરદાવવામાં આવે છે। હોસ્પિટલ માત્ર નફાનું સાધન ન બનતા સેવાનું માધ્યમ બને તેવા દૃષ્ટિકોણથી ચાલતી ગાડી ચેરિટેબલ હોસ્પિટલના આ સમાજ સેવાના સહાયનીય કાર્ય દ્વારા અનેક દર્દીઓના જીવનમાં ફ્રી ટ્રીટમેન્ટ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। કેમ્પને સફળ બનાવવા ડોક્ટર અનસ દિલેર, ડોક્ટર રાબિયા ખાન, ટ્રસ્ટી મંડળ, હોસ્પિટલ સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી। अस्सलाम वालेकुम। આજે ગાડી હોસ્પિટલ ખાતે BMD કેમ્પ રાખવામાં આવેલો હતો, જેના અંદર હાડકાની ડેન્સિટી ચેક કરવામાં આવે, હાડકું નબળું છે કે સારું છે એ આપણને ખબર પડે છે। તો એ કેમ્પના દિવસે ટોટલ ફ્રી ઓફ કોસ્ટના અંદર ફિઝિયોથેરાપી અને ઓર્થોપેડિક દ્વારા ચેકઅપ કરવામાં આવેલ છે અને આજુબાજુના ગ્રામજનોએ 70થી વધુ ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો છે।